અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચે કુલ 8 આરોપી જાહેર કર્યા છે. ડીસીપીએ આરોપીઓને ઝડપીને મહત્વના ખુલાસા કર્યા છે. આરોપીઓએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. આગોતરા જામીન ન મળે ત્યાં સુધી છુપાઈને રહેવા માંગતા હતા. તો 4 ડોક્ટરની પેનલ દ્વારા સર્જરી કરવામાં આવતી હતી તથા અન્ય ડોક્ટરની ભૂમિકાને લઈને પણ તપાસ કરવામાં આવશે. તો આરોપીઓ રાજસ્થાન ગયા અને ત્યારબાદ ખેડા ફાર્મ હાઉસમાં રોકાયા હોવાનો ખુલાસો કર્યો છે. તો પોલીસે રાહુલ જૈનની ઉદયપુરથી અને અન્ય આરોપીઓને ખેડાથી ઝડપી પાડ્યા હતા. ચિરાગ રાજપૂતે પૈસા કમાવવા એક ટીમ બનાવી હતી અને જેમાં રાહુલ, મિલિંદ, પ્રતીક અને ટ્વિંકલ સામેલ હતા. ગામના સરપંચને કેમ્પના નામે કમિશન આપવાની લાલચ આપી દર્દીઓને ટાર્ગેટ કરતા હતા. તો તમામ આરોપીઓ મોબાઈલ પર વાત કરતા નહોતા, તેઓ માત્ર વોટ્સએપ પર એકબીજાના સંપર્કમાં હતા. ઘણી બધી કડીઓ ક્રાઇમ બ્રાન્ચનું મેળવવામાં સફળ થઈ છે. ટોટલ આરોપી આપણે જોઈએ તો અત્યાર સુધી 8 આરોપી જાહેર કરવામાં આવે છે, જેમાંથી 1 આરોપી પહેલા પકડાઈ ચૂક્યા છે. 5 આરોપીનો પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે કાલે અલગ અલગ સ્થળો પર રેડ કરતા 5નો પકડવામાં સફળ થઈ છે. આ જ્યારે અહીંથી પહેલા આ લોકો બધા ઉદયપુર ગયા અને ઉદયપુરથી રાજસમંદ ગયા અને રાજસમંદથી ચિરાગ રાજપૂતનો દોસ્ત છે એને ફાર્મ હાઉસ ખેડામાં રૂક્યા હતા. આ લોકો નોર્મલ કોલ પર વાત ના કરતા હતા. ચાઇનીઝ અને રશિયન એપથી એકબીજાની સંપર્કમાં હતા અને તમામ સાયબરની પણ ટીમો ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ કુલ 10 ટીમો બનાવવામાં આવેલ હતી અને સાયબર એક્સપર્ટની પણ મદદ મેળવી અને આ લોકોનો લોકેટ કર્યા અને ગઈકાલે આ લોકોનો ત્યાંથી ધરપકડ કરીને આજે અહીંયા લઈને આવ્યા.